નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 18 અને 19 મે 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। એકદમ મસ્ત મજાના ટુ ધ પોઈન્ટ ડિટેલ સાથે, પરંતુ એ માટે તમારે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોવો પડશે, તો જ તમને આઈડિયા આવશે કે કેટલો મસ્ત મજાનો માહિતી છે, ખરું ને ફ્રેન્ડ્સ? આપણે આગળથી ઉપરથી મુલાકાત લઈને જતા રહીએ અડધું છોડીને, તો ક્યાંય ખ્યાલ ના આવે। એટલા માટે કહું છું કે શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમે એક માર્ક ગુમાવો નહીં। હવે ટૂંક સમયમાં બધી એક્ઝામ્સ આવશે અને હું તમને એની ગેરંટી આપું છું કે હું તમને જે પણ કરાવું છું કરંટ, એ બધું જ પરીક્ષામાં આવે છે, ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો, પહેલા તો મારે વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને ફટાફટ મળતી રહે। તો ચાલો, હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું। ચાલો, આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પઢાઈ બી પોષણ બી ધ્યેયને સાકાર કરવા ગુજરાત સરકારના મુખ્યમંત્રી દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ પૌષ્ટિક ભોજન, ઓપ્શન બી શાળામાં આહાર સાથે ભણતર, કે પછી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર? બોલો, ખ્યાલ હોય તો મને કહો। તો વિચારી લીધું તમે આન્સર? હવે હું તમને કહું આન્સર। આપણો જવાબ આવશે ઓપ્શન ડી, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના। બરાબર? એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી। શિક્ષણ અને સુપોષણના સમન્વયના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે। લગભગ 617 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। તેમાં કોનો સમાવેશ થશે? તો બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીની સરકારી શાળામાં ભણતા દરેક બાળકને આનો લાભ મળશે। બરાબર છે? હવે તમને ખ્યાલ હશે, આ પહેલા મિડ ડે મીલ નામની સ્કીમ પણ ચાલતી હતી, રાઈટ? મધ્યાહન ભોજન, જેને અત્યારે પીએમ પોષણ કહે છે, પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ, બરાબર? પોષણ કહે છે। એ તમારે યાદ રાખવાનું છે કે એનું જૂનું નામ છે, નવું નામ છે। મોસ્ટલી ઘણી બધી યોજનાઓ એવી છે કે જેનું નામ નવું લાગી ગયું છે, ઘણી બધી, બરાબર? એ પણ તમારે યાદ રાખવાનું છે। હવે લગભગ 32,277 શાળાઓને આનો લાભ મળશે। નાસ્તામાં શું આપશે? તો સિંગની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળની વાનગીઓ, મિલેટ્સની વાનગીઓ, એ બધું બાળકોને નાસ્તામાં આપવામાં આવશે, જેથી કરીને ભૂખ્યો ક્લાસરૂમમાં પ્રવેશે નહીં। અને બપોરનું ભોજન તો ખરું જ પાછું, બરાબર? તો તમારે અહીંયા મેં લખ્યું નથી, પરંતુ અત્યારે મિડ ડે મીલને અત્યારે શું કહે છે? પીએમ પોષણ સ્કીમ કહે છે, રાઈટ? હવે આપણે ગુજરાતમાં ક્યારે ચાલુ થઈ હતી? 1984 માં હતી, રાઈટ? એ યાદ રાખજો। હવે એ સિવાય તમને ખ્યાલ હશે કે બાળકીઓને ફ્લેવર્ડ મિલ્ક દૂધ અપાય છે પોષણ માટે, બરાબર? એને શું નામ છે એ યોજનાનું? તો દૂધ સંજીવની યોજના। આટલું તમારે યાદ રાખવાનું છે। મેઇન જે કીવર્ડ્સ જે જરૂરી છે એ બધા જ મેં તમને કહી દીધા છે। હવે જો તમારું આ પ્રૂફ ગુજરાત ગવર્મેન્ટની સાઇટ છે, ઓફિશિયલ એનું ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ છે, એમાંથી લીધેલું છે, બરાબર? હવે આપણે જોઈ લઈશું શિક્ષણ સાથે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત ભવિષ્યનું નિર્માણ। 41 લાખથી વધુ વિદ્યાર્થીઓને શાળામાં મળી રહ્યો છે પૌષ્ટિક અલ્પાહાર। સપ્તાહ દરમિયાન આપવામાં આવે છે સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ અને શ્રી અન્નનો અલ્પાહાર। પઢાઈ બી પોષણ બી એનું ટેગ, બરાબર છે? ક્લિયર થઈ ગયું કે કેટલું મસ્ત મજાનું છે? અને આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે। કેમ? તો ગુજરાત સરકારની યોજના છે, એટલે તમારે ડીપમાં કરવું જ પડશે। બીજા કોઈ રાજ્યની યોજના હશે તો ખાલી તમે નામ સાથે અને મેઇન પર્પઝ એનો અને કોના માટે છે એટલું કરી લો એટલે ઇનફ છે, વધારે ડીપમાં પૂછાતું નથી। ઘણા લોકો ક્લાસીસ વાળા હું જોઉં છું કે એટલું બધું ડીપમાં એ યોજના કરાવે છે, પણ બીજા રાજ્યની યોજના ના પૂછાય। ભાઈ સમજો જરા, આ સુધી નથી પૂછાય અને પૂછાશે પણ નહીં। એવી રીતના બધા રાજ્યની પૂછવા જાય ને તો કોઈને કશું યાદ ના રહે। એ જસ્ટ ફોર એમની કે અમે કેવું સરસ કરાવીએ છીએ,
એ માટે લોકો એટલું બધું કરાવતા હોય છે, બટ એવું ના હોય. વિદ્યાર્થી મિત્રોનો પણ ટાઈમ હોય છે. હવે એક મસ્ત મજાનો ક્વેશ્ચન જે 100% આવનારી કોઈની કોઈ પરીક્ષામાં આવશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે આયુષ મંત્રાલયે 10 પહેલ શરૂ કરી છે, બરાબર છે. એમાં કઈ પહેલનો સમાવેશ આ 10 પહેલમાં નથી થતો? ગ્રીન યોગ, યોગ અનપ્લગ્ડ, યોગ ફોર ઓલ અને યોગ પર્વ અથવા તો યોગ. એ બધી 10 પહેલ મેં તમને નીચે આપેલી છે. પર્વની જગ્યાએ બીજું પણ છે, પણ હું જસ્ટ આઈ થિંક હું ભૂલી ગઈ છું. એ નીચે આવે એટલે હું તમને યાદ કરાવી દઉં છું. પહેલા તો આ યોગનું કયું સંસ્કરણ છે? 11મું, બરાબર. 11મું સંસ્કરણ હશે, એ યાદ રાખવાનું. હવે આમાંથી કઈ પહેલ નથી? તો યોગ ફોર ઓલ, એ એની ટેગલાઈન હતી, ગયા વર્ષની થીમ હતી, બરાબર. એ તમારે યાદ રાખવાની. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે 10 પહેલ છે, 10 પહેલ તમારે યાદ રાખવાની છે, કારણ કે જીપીએસસી ની પરીક્ષામાં 100% પૂછાશે. હવે આ વર્ષની થીમ શું છે? યોગ ફોર અર્થ, યોગ ફોર વન અર્થ, યોગ વન હેલ્થ, એ એની થીમ છે. એ પણ યાદ રાખજો. જેમ જેમ ડેઝ આવશે એમાં હું તમને કરાવીશ, પરંતુ આ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન કે આ વર્ષની થીમ શું છે. તો યોગ ફોર વન અર્થ, વન હેલ્થ આ વર્ષની થીમ છે. પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો યોગ દિવસ? તો 2025માં. યાદ રાખજો. અને ધ્યાન દિવસ 21 ડિસેમ્બર, યાદ રાખી લેજો, બરાબર. હવે આજે યોગ અનપ્લગ્ડ છે, એમાં એક સંસ્થા જોડાય છે, જે સૌથી જૂની યોગ સંસ્થા છે. તો કઈ છે? કેવલ્ય ધામ. એ પણ યાદ રાખજો. સૌથી જૂની યોગ સંસ્થા છે, જે આમાં પહેલા જોડાય છે. 1924માં તેની સ્થાપના થઈ હતી કુવલ્યાન દ્વારા, બરાબર છે. અને યોગીનાર શિબિર પણ એ કરશે, બરાબર, વેબિનાર. હવે આપણે જોઈ લઈએ યોગ સંગમ. આ બધી પહેલ છે. તો યોગ સંગમ 10,000 સ્થળોએ યોગ પ્રદર્શન થશે. યોગ બંધન, તો ભારત અને બીજા ભાગીદાર દેશો સાથે કાર્યક્રમો થશે, બરાબર. અને યોગને આંતરરાષ્ટ્રીય પ્રોત્સાહન રૂપે. યોગ પાર્ક, જો પર્વ છે એના બદલે પાર્ક બી હશે. લાંબા ગાળાના સમુદાય સાથે કરવાની યોગ પાર્કનો વિકાસ કરવો. યોગ સમાવેશ, દરેકને જોડવાના, બરાબર. યોગ પ્રભાવ, જાહેર આરોગ્યમાં યોગની ભૂમિકા પર અભ્યાસ કરવો. યોગ કનેક્ટ, તો નિષ્ણાંત અને આરોગ્ય સંભાળ વ્યવસાયિકો સાથે એક વર્ચ્યુઅલ વૈશ્વિક સમિટ કરવી. ગ્રીન યોગ, તો વૃક્ષારોપણને, પર્યાવરણની સ્વચ્છતાને એક પહેલ તરીકે જોડવી. યોગ અનપ્લગ્ડ, તો યુવા કેન્દ્રિત, બરાબર. યોગ મહાકુંભ, તો 10 શહેરોમાં અઠવાડિયા સુધી શરૂ થશે. અને યોગ પાર્ક અને યોગ પર્વ બંને એક છે, એ યાદ રાખજો. સંયુક્ત સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે યોગને આધુનિક બનાવવું, બરાબર. અને 100 દિવસનું અભિયાન રહેશે. તો આ 10 પહેલ તમારે યાદ રાખવાની છે. અને એમાં યોગ અનપ્લગ્ડ ખાસ યાદ રાખવાની છે, કેમ તેમાં હાલ કેવલ્ય ધામ જોડાયું છે. તેમાં એ વેબિનાર યોગીનાર નામનો વેબિનાર યોજશે ઓનલાઈન, બરાબર, વર્ચ્યુઅલ. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. યુનિયન મિનિસ્ટર ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ ભૂપેન્દ્ર યાદવ હાલ કયા દેશની મુલાકાતે લીધી? તો આપણું ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી ભૂટાન, ઓપ્શન સી થાઈલેન્ડ, ઓપ્શન ડી મ્યાનમાર. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ નેપાળ. તેમણે નેપાળની મુલાકાત લીધી છે. ઓકે. હવે તમારે મને એક વસ્તુ કહેવાની છે. ચાલો પેલા આપણે જોઈ લઈએ. તો પહેલા તો એમણે ઓલરેડી પહોંચી ગયા છે, બરાબર, નેપાળ. નેપાળમાં સાગર માથા જે છે એમાં એમણે ભાગ લીધો છે સંવાદમાં, બરાબર. વૈશ્વિક ક્ષેત્રીય અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દા ઉપર વિચાર કરવા માટે યોજાય છે, બરાબર છે. પર્યાવરણ મંત્રીઓ ભાગ લે છે આમાં. કઈ થીમ સાથે શરૂ કર્યું છે? સાગર માથા સંવાદ, તો ક્લાઇમેટ ચેન્જ, માઉન્ટેન્સ એન્ડ ધ ફ્યુચર ઓફ હ્યુમેનિટી, રાઈટ. આ થીમ સાથે શરૂ કરેલો છે. ક્લિયર. હવે તમારે મને એક વસ્તુ કહેવાનું છે કે નેપાળ, એક તો તમને ખબર છે એની રાજધાની કાઠમંડુ છે, બરાબર. રાજાશાહી પૂરી થઈને લોકશાહી આવી છે, બરાબર. એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે
નેપાળી રૂપિયો એનું ચલણ છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. બફર સ્ટેટ પર કહેવાય છે, રાઈટ. ઘણી વખત સામાન્ય પૂછી જાય છે કે બફર સ્ટેટ કયું છે આમાંથી, તો તમને ખબર પડી જવી જોઈએ કે હા. અને એ તો બહુ ઈઝી છે એટલે ખબર જ હોય કે હા. હમણાં સુધી એ હિન્દુ રાષ્ટ્ર હતું. 2015માં નવું બંધારણ બન્યું એ પછી એને બિન સાંપ્રદાયિક જાહેર કરી દીધું છે, બરાબર. માઉન્ટ એવરેસ્ટ પણ ત્યાં આવ્યું છે, તેને પણ સાગર માથા કહે છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર. એ સિવાય ઘણા બધા મોટા મોટા ઊંચા ઊંચા શિખરો આવેલા છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા એમણે બીજું શું કર્યું છે, તો મુલાકાત લીધી છે શેની? તો એનું હેરિટેજ સાઇટ છે, એક હેરિટેજ સાઇટ છે પાટણ દરબાર સ્ક્વેર પાસે. અદાલત ભવન અને વર્ણ વિભરની મુલાકાત લીધી છે. જે 2015ના ભૂકંપમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો નેપાળમાં, એમાં બધા નુકસાન થયા હતા, અમુક ધ્વંસ થઈ ગયા હતા. એનો પુનઃનિર્માણ પામતા 30 સ્થળ છે, જેમાં ભારત મદદ કરવાનું છે, એમાંનું એક છે, બરાબર છે. હવે તમારે યાદ રાખવાનું છે કે નેપાળની બોર્ડર કોને કોને અડે છે, તો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, વેસ્ટ બેંગાલ, સિક્કિમ. યાદ રાખજો. યુ નો સ્ક્વેર યાદ રાખવાનો અને BWS, બરાબર. BWS, યુ સ્ક્વેર BWS. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, W એટલે વેસ્ટ બેંગાલ અને S એટલે સિક્કિમ. હવે એક મસ્ત મજાનો પ્રશ્ન. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ હેઠળ સહકારી મહાસંમેલન ક્યાં યોજાયું? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી મુંબઈ. બોલો. ચાલો પહેલા તો આપણે જોઈ લઈશું કે 2025ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવામાં આવશે, બરાબર. એ સિવાય યુએનએ ઇન્ટરનેશનલ યર ઓફ ગ્લેશિયર કરેલું છે જાહેર, બરાબર. આ બંને દિવસ તમારે યાદ રાખવાના છે. દિવસ નહીં પણ યર. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને આ ગુજરાતના અમદાવાદમાં યોજાઈ હતી, બરાબર. એમાં કોને કોને હાજરી હતી, તો આપણા મુખ્યમંત્રી શ્રી, સહકાર મંત્રી, રાજ્યના સહકાર મંત્રી, બરાબર, જગદીશભાઈ વિશ્વકર્મા, સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને ઘણા બધા અનુભવી મહાનુભાવોએ હાજરી આપી હતી. એમાં એક પુસ્તક લોન્ચ થયું, સહકાર સંકલ્પ સમૃદ્ધિ પુસ્તક, બરાબર. એ યાદ રાખવાનું છે. બસ આટલો ડેટા યાદ રાખવાનો છે. અને એ સિવાય અમદાવાદના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે. ઇનફ થઈ ગયું તમારે આટલો ડેટા. પછી કયો દેશ પ્રથમવાર તેનું ISS એટલે કે ઇન્ટરનેશનલ સોલાર સ્ટેશન સ્પેસ સ્ટેશન પર જૈવિક પ્રયોગ કરશે? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી ભૂટાન. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ભારત. આ પ્રયોગ બાયોથ્રી જૈવ પ્રાદ્યોગિકી નીતિ હેઠળ કરવામાં આવશે. હેતુ શું છે, તો અંતરિક્ષમાં માનવ જીવનની સ્થિરતા અને પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થો મળે એ શોધવાનું છે. એક્ઝિમ 4 મિશન, એના પાયલટ કોણ છે? શુભાંશુ શુક્લા. એ પણ યાદ રાખજો, આપણા ભારતીય છે. આ ઈસરો અને નાસાનું સંયુક્ત સાહસ છે. શેવાળ ને અહીંયા શેવાળ, જે શેવાળની વૃદ્ધિ, વિકાસ અને પોષણ મૂલ્યોનું અધ્યયન કરશે. એ સિવાય બીજો પ્રયોગ સિનેકોક્સ પેરેલિન કે સાઇના બેક્ટેરિયા જેવા નાઇટ્રેટ આધારિત યુરિયાનું અધ્યયન કરશે. આ બંને પ્રયોગ કરશે, બરાબર, બાયો3 નું હેઠળ. એટલું તમારે યાદ રાખવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, આ વિડીયોની PDF પર તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હું લિંક શેર કરી દઈશ, જેથી કરીને તમે ડાઉનલોડ સરળતાથી કરી શકો. અને કોઈ ડાઉનલોડ કરવામાં ઇશ્યુ હોય તો મને કમેન્ટ સેશનમાં એની કમેન્ટ જરૂરથી કરી દેજો. સરસ્વતી પુષ્કરલુ ઉત્સવ ક્યાં યોજાયો? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી તેલંગાણા, ઓપ્શન ડી સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી પ્રયાગરાજ. બોલો. હવે આમાં
તમે છે ને કન્ફ્યુઝ ના થઈ જતા. બિલકુલ બી આમાં કન્ફ્યુઝ ના થતા. જો મહાકુંભ ક્યાં યોજાયો હતો? તો મહાકુંભ યોજાયો હતો પ્રયાગરાજ વર્ષમાં, બરાબર છે? એ યાદ રાખજો. પછી પુષ્કર તમે હમણાં જ કરાવ્યું હતું, પુષ્કર કુંભ કરાયું હતું, રાઈટ? તો પુષ્પકુંભ ક્યાં યોજાયો હતો? પુષ્પકુંભ યોજાયો હતો ઉત્તરાખંડના ચમોલીમાં. અહીંયા સ્વર્ગની સીડીઓ જવાનો એક રસ્તો છે એવું પણ કહેવાય છે, બરાબર? સ્વર્ગનો રસ્તો અહીંયાથી જાય છે એવી આસ્થા છે. એ પણ દર 12 વર્ષે યોજાય છે. ક્યારે? તો ગુરુ ગ્રહ બૃહસ્પતિ મિથુન રાશિમાં પ્રવેશે ત્યારે, બરાબર? અને આ પુષ્કરનો મેળો તો રાજસ્થાનમાં ના પુષ્કરમાં, અને આ પુષ્કરુલુ ઉત્સવ, સરસ્વતી પુષ્કરુલુ ઉત્સવ તો તેલંગાણામાં. બિલકુલ પણ કન્ફ્યુઝ ના થતા. જો આ જોડકામાં પૂછાશે ને તો તમે 100% કન્ફ્યુઝ થઈ જશો. એટલા માટે કહું છું કે તમે બિલકુલ પણ કન્ફ્યુઝ ન થતા, બરાબર? કઈ નદીના સંગમ પર હવે 12 વર્ષે એક વખત યોજાય છે, બરાબર? તેલંગાણાના કાલેશ્વરમના ત્રિવેણી સંગમ ખાતે. તો હવે કઈ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે? તો સરસ્વતી, પ્રાણહિતા અને ગોદાવરી. ક્લિયર? હવે દોહામાં આયોજિત ડાયમંડ લીગ 2025માં નીરજ ચોપડાએ કેટલા મીટરનો ભાલો ફેંક્યો અને એ 25મો એશિય વ્યક્તિ બન્યા? ચાલો. ઓપ્શન એ 90.23 મીટર, ઓપ્શન બી 78.60 મીટર, ઓપ્શન સી 91.6 મીટર કે એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ 90.23 મીટર નો ભાલો ફેંકીને વિશ્વના 25માં 90 મીટરની ઉપર કે 90 મીટરથી વધારે દૂરી ઉપર ભાલો ફેંકનારા કેટલામાં વ્યક્તિ બન્યા? 25માં. અને એશિયાના ત્રીજા. એ પહેલા પાકિસ્તાનના, જે ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા હતા, બરાબર? અને નીરજ ચોપડા સિલ્વર જીત્યા હતા એમણે છે. અને પછી ચીનના, એટલે ત્રીજા એશિયન છે, એ યાદ રાખજો. નીરજ ચોપડાને ગોલ્ડન બોય પણ કહેવાય છે. ટોક્યોમાં ગોલ્ડ, પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર, એ સિવાય ડાયમંડ લીગમાં ગોલ્ડ, સિલ્વરની એમણે જીતેલા છે, બરાબર છે? અચ્છા, 7 ઓગસ્ટ તમને ખબર છે જેવલિન થ્રો ડે એટલે કે ભાલા ફેંક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે એમણે ગોલ્ડ મેળવ્યો હતો એ દિવસની યાદમાં, બરાબર છે? હા, તો પછી આ જે દોહા ટુર્નામેન્ટ છે એમાં ગોલ્ડ કોણ જીત્યું? તો જર્મનીના જુલિયન વેબર. એમણે 91.06 મીટરનો ભાલો ફેંક્યો હતો, બરાબર? સુપર પેટ ક્લાસિક ચેસ ટુર્નામેન્ટ ક્યાં યોજાય? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી દોહા, ઓપ્શન સી રોમાનિયા, ઓપ્શન ડી ઇટલી. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી રોમાનિયા, બરાબર? એમાં જીત્યું કોણ છે? તો આર પ્રજ્ઞાનદા આ ટુર્નામેન્ટ જીતી ગયા છે. રોમાનિયાના બુડાપેસ્ટમાં યોજાય. આ રહ્યું તમારું પ્રૂફ, બરાબર? અચ્છા, સાથે સાથે તમારે એ પણ યાદ રાખવાનું કે ભારતને 86માં ચેસ ગ્રાન્ડ માસ્ટર મળ્યા છે, શ્રી હરિ એલ આર, બરાબર? શ્રી હરિ એલ આર, એ યાદ રાખવાનું. તો આ તમારા પ્રૂફ સાથે મેં તમને આન્સર આપ્યો છે, બરાબર? મોટા ભાગનો હું ક્યાં લાવું છું ડેટા? તો ગવર્મેન્ટની જે ઓથેન્ટિક જે સાઇટ હોય છે, ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ, એની ઉપરથી જે ન્યૂઝ આવે છે એ હું લાવું છું. અરે તમને ખબર છે ફ્રેન્ડ્સ, મોટા ભાગના શ્રી હરિ એલ આર ક્યાંના છે? તમિલનાડુના. મોટા ભાગે ચેસ પ્લેયર બધા છે ને સાઉથ ઇન્ડિયન થી બિલોંગ કરે છે. અચ્છા, મહિલાઓ કઈ કઈ છે? બોલો. 3 મહિલાઓ છે જે ચેસમાં આગળ પડતી છે. બોલો. એક તો હું કહી દઉં છું તમને, કોનેરુ હમ્પી, બરાબર? પછી આર દ્રોણાવલી હરિકા અને આર વૈશાલી. એ 3 મહિલાઓના નામ તમારે યાદ રાખવાના છે. કોનેરુ હમ્પી સૌ પ્રથમ છે મહિલા ચેસ માસ્ટર, પછી દ્રોણાવલી હરિકા, ડી હરિકા અને આર વૈશાલી. એ 3 તમારે યાદ રાખવાના છે. ક્લિયર? હવે આગળ
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ગુજરાતનો ઉલ્લેખ હોય એટલે મહત્વનું જ હોય, બરાબર. પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવામાં કયું રાજ્ય પ્રથમ આવ્યું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત. એટલું યાદ રાખી લેવાનું કે ગુજરાત જ આવતું હશે બધે ફર્સ્ટ, બરાબર. હવે 2024માં યોજના શરૂ કરવામાં આવી હતી, એ તમને સૌને ખ્યાલ જ હશે, બરાબર છે. અચ્છા, આમાં કેટલી યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે એ ખ્યાલ છે? અહીંયા મેં લખેલું નથી, પણ લખી લેજો, તમે નોટ ડાઉન કરી લેજો નોટ પેન લઈને, કે 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે આ યોજના હેઠળ. મે 2025 સુધી 3.36 લાખ સોલાર રૂફટોપ પેનલ લગાવવામાં આવી છે, અને એમાં 34% સરકારને એકલા ગુજરાતનું યોગદાન છે, બરાબર. બીજો ક્રમ પૂછાય તો મહારાષ્ટ્ર, ત્રીજો યુપી, ચોથું કેરળ અને પાંચમું રાજસ્થાન. ટોચના 5 રાજ્યો યાદ રાખવાના છે. આ તમારું પ્રૂફ. જો કે ગુજરાતમાં 3.36 લાખ સોલર રૂફટોપ પેનલ સ્થાપિત કરવામાં આવી. ગુજરાતને 2024-25 માટે નિર્ધારિત સોલર રૂફટોપ પેનલ્સના ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક સમય પહેલા જ પ્રાપ્ત કર્યો. ગુજરાત પ્રથમ ક્રમે છે. ગુજરાત તરફથી સરકારના ગુજરાતના 3.3 લાખ ગ્રાહકોને મળીને ₹2,332 કરોડની સબસિડી મળી છે, બરાબર છે. તો તમારું ક્લિયર થઈ ગયું. હવે ભારતનું સૌથી મોટું સંરક્ષણ રિઝર્વ ક્યાં આવેલું છે? ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી લક્ષદ્વીપ, ઓપ્શન સી યુપી, ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ. હા ફ્રેન્ડ્સ, 2-3 દિવસથી મેં ટુડે સ્પેશિયલ નથી લાવી, કારણ કે ડેઝ પૂછાતા હોય છે, પણ એટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે એ જ હું તમારા માટે શોર્ટ્સમાં લાવીશ, રાઈટ? ચાલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ. ટેસ્પ સંરક્ષણ રિઝર્વ, બરાબર. ટેપ્સ સંરક્ષણ રિઝર્વ એ સૌથી મોટું ભારતનું નેશનલ રિઝર્વ બનશે, બરાબર છે. આ ખોટું લખાઈ ગયું છે. એક જ મિનિટ ફ્રેન્ડ્સ, આઈ થિંક તો કંઈક મારાથી ભૂલ થાય છે. એક જ મિનિટ, હું જોઈ લઉં છું મારા ત્યાં કે સમથિંગ એવું જ કંઈક નામ છે, મને પરફેક્ટ હું તમને ઓકે રાઈટ, ત્યાં સંરક્ષણ રિઝર્વ છે, બરાબર છે. વન્યજીવ અધિનિયમ 1972 ની કલમ 336 હેઠળ તેને આપવામાં આવે છે, બરાબર છે. હવે આ પહેલા કયું અહીંયા હિમ દીપડા વધારે જોવા મળે છે? પ્રથમ નેશનલ રિઝર્વ પાર્ક કયું હતું? તો જીમ કોર્બેટ. અત્યાર સુધી સૌથી મોટો નેશનલ પાર્ક કયો હતો? તો હેમિસ હતો, બરાબર. નેશનલ પાર્ક અહીંયા આવ્યું નથી લખવામાં, મારે ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, તો એ તમારે યાદ રાખવાનું છે કે
હેબિંગ નેશનલ પાર્ક લદ્દાખનો સૌથી હેમિસ હતો, એ સૌથી મોટો હતો, બરાબર છે, અને એનું સ્થાન આણે લઈ લીધું છે. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આઈઆઈએફટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ તેનું પ્રથમ પરિસર યુએઈ દુબઈમાં સ્થાપશે. 17 મે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે ઉજવાય છે, જે 1969 થી ઉજવાય છે, અને ઇન્ફોર્મેશન સોસાયટી ડે ઉજવાય છે, જે 2006 થી ઉજવાય છે. આટલું જ યાદ રાખવાનું છે, વધારે નથી. એ સિવાય હાઇપરટેન્શન ડે પણ ઉજવાય છે, બરાબર છે. હવે 18 મે તો ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે 1992માં પ્રથમવાર ઉજવાયો હતો. 1977માં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમની સ્થાપના થઈ હતી, તેની યાદમાં આ દિવસ ઉજવાય છે. એ સિવાય વર્લ્ડ એઇડ્સ વેક્સિન ડે પણ ઉજવાય છે 1998 થી. અને તમારે આ યાદ રાખવાનું છે, ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ની થીમ વધારે લાંબી છે, એટલે એટલી લાંબી થીમ કદી પૂછાશે નહીં, એટલે મેં તમને નથી કરાવી, બરાબર ફ્રેન્ડ્સ. તો બસ ટુડે સ્પેશિયલમાં સબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં અને આજના પર કરંટ અફેર માટે ફક્ત આપણે આટલું જ રાખીશું. મેં તમને ટોપ 10 પોઈન્ટ્સ આપ્યા છે કે જે અતિ અગત્યના છે ને જેનાથી વાર આવી જ ના શકે, બરાબર. તો મોસ્ટલી હું રોજ 5 પોઈન્ટ લાવું છું, અને 2 દિવસના હોય ત્યારે 10 પોઈન્ટ્સ કે કદાચ એકાદ ઓછું વધારે થઈ જાય, બરાબર. તો એ પ્રમાણે હું તમને આપું છું. જો તમને મારો વિડીયો ગમતો હોય ને તો લાઈક કરજો. તમારે બીજું કંઈક શીખવું હોય તો એના વિશે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરજો, તો હું મારાથી બધા પ્રયાસો કરીશ કે તમને હું આપી દઉં, ખરું ને ફ્રેન્ડ્સ. તો બસ ફ્રેન્ડ્સ, આવી જ તમારા વિડીયોને લાઈક પણ કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને મળતી રહે. એ સિવાય મેં મારું ટ્વિટર એકાઉન્ટ પણ નીચે શેર કર્યું છે, મારું વોટ્સએપ ચેનલની લિંક પણ શેર કરી છે, અને સાથે સાથે આ વિડીયોની પીડીએફ પણ મેં શેર કરી છે. તો બસ ફ્રેન્ડ્સ, હવે વિદાય લઈશું. બાય ફ્રેન્ડ્સ, એન્ડ હેવ અ નાઇસ ડે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.